નમસ્કાર. ગુજરાતમાં છેલ્લા 24 કલાક એટલે ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજ 5 વાગ્યામાં એક ખૂબ જ સારા પ્રમાણમાં આપણા ત્યાં જે લોકો સાજા થઈને કોવિડ પોઝિટિવ હતા પણ સાજા થઈને ઘરે ગયા છે એ અંક 454 454 એટલા લોકો છે કે જે બિલકુલ ઠીક થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. હવે આ આંકડા આપણે જોઈએ તો 10 દિવસ પહેલાં ગુજરાતનું જે આ રીતે ડિસ્ચાર્જ રેટ હતું એ 1 મેના રોજ 1 મે 15.58% હતું, જે 9 જ દિવસમાં ઇન્ક્રીઝ થઈને ઇટ હેઝ મોર દેન ડબલ્ડ એટલે આજે 32.64% એટલે 32.64% એટલું છે. ઇટ હેઝ મોર દેન ડબલ્ડ એટલે બમણાથી પણ વધારે થઈ ગયું છે છેલ્લા 9 દિવસમાં. અને એનું મૂળ કારણ એ જ છે કે આખી ટીમ એમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના સઘન નેતૃત્વમાં જે રોજ એમના ડાયરેક્શન્સ મળે છે, આપણા બધા જ સિનિયર ટીમ મેમ્બર્સ, આપણા માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ, એમના નીતિન પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ઓલ ધ ડિસ્ટ્રિક્ટના જેટલા પણ ટીમ મેમ્બર્સ છે બધા ખૂબ પ્રયાસો કરી રહ્યા છે. એમના ફોકસથી, પ્રયાસોથી, મહેનતથી, હાર્ડવર્કથી આ રીતે આપણે જોઈ શક્યા છે કે ડિસ્ચાર્જ રેટ બમણું થઈ ગયું છે. જે પહેલે 15.58% હતું, હવે આજે 32.64%. અને ગુજરાતનું જે 32.64% છે બીજા રાજ્યો સાથે કમ્પેર કરીએ તો દાખલા તરીકે પંજાબમાં 9% છે, વી આર હાયર દેન દેટ. વેસ્ટ બેંગોલમાં 21% છે, એનાથી પણ આપણે હાઈ છે. તમિલનાડુમાં 28% છે, એનાથી પણ આપણું હાઈ છે. ઓડિશા 21%, મહારાષ્ટ્ર 19%, ચંદીગઢ 14% અને દિલ્હી 30.9%. એટલે આ બધા રાજ્યો કરતાં દિલ્હી, ચંદીગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, વેસ્ટ બેંગોલ, પંજાબ આ બધા રાજ્યો કરતાં આપણી જે ડિસ્ચાર્જ રેટ છે 32.64% એટલી અને ખૂબ જ આપણા ત્યાં આજે સંખ્યામાં પણ 454 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે. એને ટોટલ જે ડિસ્ચાર્જ અત્યાર સુધી થયા એ એડ કરી દઈએ તો કુલ 2545 2545 જેટલા લોકો કુલ અત્યાર સુધી કુલ આમાં ડિસ્ચાર્જ થઈને સાજા થઈને ગયા છે. આ એક બહુ જ મોટી પોઝિટિવ વાત છે. અમે ઈચ્છીએ છીએ કે આપણે બધા બિલકુલ આ વસ્તુને સમજીએ, એનું એક અહેસાસ પણ કરીએ કે આ આખા ટીમના પ્રયાસોથી, મહેનતથી એમાં બધા જ એડમિનિસ્ટ્રેટિવ જે જિલ્લાઓમાં કામ કરી રહી છે આપણી ટીમ્સ, કોર્પોરેશન્સમાં પોલીસના ટીમ મેમ્બર્સ બધા જ એમના પ્રયાસોથી અને છેક આપણા લીડરશિપ માનનીય મુખ્યમંત્રીશ્રીનું, માનનીય ડેપ્યુટી સીએમ સાહેબના લીડરશિપ હેઠળ આપણને જે પણ માર્ગદર્શન મળ્યું છે એનાથી ફોકસથી આપણે આ રીતે દેર ઇઝ અ હ્યુજ ઇન્ક્રીઝ અને આપણે જે બમણું થઈ ગયું છે 15.58%થી 32.64% સુધી. હવે આજે ટોટલ જે પોઝિટિવ કેસીસ આવ્યા છે 398 પોઝિટિવ કેસીસ આવ્યા છે. અને આજે જે મૃત્યુના અંક છે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ જેમાં કોવિડ છે એવા આપણા ત્યાં 8 લોકોના દુઃખદ અવસાન થયા છે અને 13 એવા લોકો છે કે જેમના અવસાન કોવિડના સંક્રમણના લીધે પણ થયું છે, પણ મૂળ જે એમનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ છે બીજી અન્ય ગંભીર બીમારીઓના લીધે એમનું દુઃખદ અવસાન થયું છે. તો આ રીતની આજની વિગત છે. નમસ્કાર. नमस्कार. कल शाम के 5 बजे से लेके आज शाम के 5 बजे तक यानी कि जो 24 घंटे हैं उसमें अगर देखा जाए तो गुजरात में बहुत ही बड़ी मात्रा में 454 जितने लोगों का डिस्चार्ज हुआ है. और इसकी अगर हम ज़रा कंपैरिजन करें तो हमारे ही यहाँ 1 मई के रोज़ 15.58% लोगों का हमारा अपना डिस्चार्ज रेट था. 15.58% लोग डिस्चार्ज होके जाते थे. 9 ही दिन हुए हैं और आज अगर यही अंक देखा जाए तो 32.64 यानी कि 32.64% लोग हैं कि जो डिस्चार्ज होके गए हैं. इसका मतलब है कि 9 दिन में जो डिस्चार्ज रेट है ये डबल हो गया है यानी कि दुगुना हो गया है. और आज जो गुजरात का डिस्चार्ज रेट है 32.64%,
ये अन्य अनेक राज्यों से ज़्यादा है। दिल्ली का 30.9% है, चंडीगढ़ 14%, महाराष्ट्र 19%, उड़ीसा 21%, तमिलनाडु 28%, वेस्ट बंगाल 21%, पंजाब 9%। तो इस तरह से गुजरात का जो डिस्चार्ज रेट है, दिल्ली, चंडीगढ़, महाराष्ट्र, उड़ीसा, तमिलनाडु, वेस्ट बंगाल, पंजाब, इन सभी राज्यों से आज गुजरात राज्य का डिस्चार्ज रेट बढ़ गया है और हमारी डिस्चार्ज रेट 32% है। और आज का अगर जो जितने लोग डिस्चार्ज हुए हैं, इनका टोटल अभी तक के जो डिस्चार्ज यानी कि सफलतापूर्वक जिन्होंने चिकित्सा ली, जिनकी इलाज हुई और बिल्कुल ठीक होके जो घर वापस चले गए, ये डिस्चार्ज का जो अंक है अभी तक अगर पूरा क्यूमुलेटिव लें तो 2545 जितने लोग हैं। और अभी तक के कुल जो पॉजिटिव केसेस हैं 8195 पॉजिटिव केसेस हैं। आज जो पेशेंट्स एक्टिव हैं उसमें से 5126 लोग बिल्कुल स्टेबल हैं, 31 लोग वेंटिलेटर पर हैं और जो टेस्ट्स किए गए हैं उसके डेटा भी अगर हम देखेंगे तो अभी तक के जो कुल टेस्ट्स हैं, आज का अंक भी अगर इसमें गिना जाए तो 1,13,493 1,13,493 जितने टेस्ट हमारे कुल हुए हैं। आज 5 बजे शाम तक पिछले 24 घंटे में 398 पॉजिटिव केसेस कोविड 2019 के आए हैं। और जो आज के जो दुखद अवसान हुए हैं उसमें 8 ऐसे लोग हैं कि जिनका प्राइमरी कॉज ऑफ डेथ कोविड 2019 ही था और ऐसे 13 लोग हैं कि जिनका दुखद अवसान हुआ है पहले से ही कोई गंभीर बीमारी थी लेकिन कोविड का भी संक्रमण होते हुए उनका दुखद अवसान हुआ है। तो इस तरह से आज की डेटा है। नमस्कार। Between 5 p.m. yesterday and 5 p.m. today, we've had in all 454, I repeat, number of patients who have got successfully discharged after undergoing their treatment for COVID 2019. This is a huge jump. If we look at the figures of our discharge rate on the 1st of May, it was 15.58%. and it has more than doubled to 32.64% in a matter of merely 9 days. So in 9 days, our discharge rate for Gujarat has increased more than twofold to become 32.64%. And if we look at the discharge rate of Gujarat today, this has only been possible with all the efforts of all our teams with a very focused approach, a strategic approach to really identify cases, test them and do extensive surveillance under the leadership of our Honorable Chief Minister, Shri Vijay Rupani, and our Honorable Deputy Chief Minister and our Health Minister, Shri Nitin Patel Sahab, and all our team members across the districts, across municipal corporations, right at the grassroots level, in hospitals where they're being treated and so on. And if you look at the discharge rate of Gujarat, which is, as I said, 32.64%, it is higher, significantly higher than the discharge rates of states like Punjab, West Bengal, Tamil Nadu, Odisha, Maharashtra, Chandigarh and Delhi. And we do hope that in the coming days, this number would further increase. And this is a very positive news. We hope more and more patients, even if they have tested positive, are able to successfully undergo their treatment and return back home. So we want to again appeal to all of you to not panic. Let us not have a fear psychosis. Let us all be patient, but let's be extremely cautious, careful, follow all the social distancing norms, but let us not be unduly panicking and fearful of the COVID condition. Let's learn to live with it, and let's learn to adopt all the practices that we need to do to be able to protect ourselves and fight against this infection. Namaskar.